નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો ખાસ છે C2D માં એડમિશન લેવા બાબતે. કે ઘણા બધા તમારા ફ્રેન્ડ હશે તો તમે ખુદ હશો કે C2D માં એન્જિનિયરિંગ ડિપ્લોમા એડમિશન લેવાનું બાકી રહી ગયું છે અથવા તો એડમિશન લઈ શક્યા નથી. તો વિડિયો ખાસ તમારે યાદ કરી જોવાનું છે. સંપૂર્ણ માહિતી યાદ કરી સમજે વગર બધું તમને સમજાવવાનું છું. પૂર્ણ રાખેલ બસ ફરી એક વખત સ્વાગત કરું છું તમારી અને મારી આપણી જી એટલે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી છે. તો આપણે વાત કરીએ સીટુની યુનિવર્સિટી ચાલુ થયા છે મિત્રો. રાઉન્ડ 3 તરીકે સીટુનો મોકો મળશે. સીટુ અગર ખાલી રહેતી હોય તો જગ્યા ભરવાની જે સરકારની વાત છે તો ઘણા બધા મિત્રો તો બાકી રહી ગયું તો અમારા રીતના તો એ ચાન્સ મળી શકે. ફોર્મ ભરી દેવાનું આપણે ટકાવારી પ્રમાણે અનુભવ હશે તો મળી જશે ક્યાંક બરાબર છે. તો ડિપ્લોમા એન્જિનિયરિંગ એડમિશન 2026 ની વાત કરી રહ્યો છું. તો 6 તારીખે કેટલી છે મિત્રો? 7મા મહિનાની સરકાર ચાલુ ક્યાં થી પાસે ભરવાની તો 6મા મહિને 23 બરાબર છે. તો આ તારીખ તમારે રજીસ્ટ્રેશન કરી દેવાનું છે મિત્રો. નવી કે બહાર પડશે તો કે 7મા મહિનાની 10 તારીખ મળે પડશે. અને કોઈને ફોર્મ ભરતા ન આપણે કઈ આવું ક્વેશ્ચન કઈ પણ ન સમજે તો કોઈને એવું લાગે છે મને ફોર્મ ભરવું પ્રશ્ન છે ક્યાંથી ભરવું શું ભરવું એવા ઘણા બધા નાના મોટા પ્રશ્નો હોય છે. તો આ નંબર છે મિત્રો. આ નંબર પર તમે મેસેજ કરીને સવાલ મોકલી દો. પછી તમે ઘર બેસીને અમારી ટીમ છે એ તમને ફોર્મ ભરી આપશે. ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. અને બધું ગાઈડન્સ આપશે. એડમિશન થઈ ગયા બાદ બધું સ્ટડી માટે પણ મળી દેવાનું છે. એટલું જેની ઇન્ફોર્મેશન સાથે કોલેજે ક્યારે જવાનું છે, શું હશે, શું કઈ બધી વસ્તુ. ઓકે, તો આ નંબર છે 9383 એમાં તમે મેસેજ કરી શકો. ફોર્મ ભરવું છે એ તમે આગળની બધી ડિટેલ છે એ તમે સમજો. એકદમ સરળ છે, કાંઈ પણ ટેન્શન કોઈ જરૂર નથી. ઓકે. અને બીજી વાત કરીએ આખું ટાઈમ ટેબલ હોય છે મિત્રો. શું હોય કે ટાઈમ ટેબલ હોય છે જે તમારે ACPDC ની વેબસાઈટ પર જઈ અને ડાઉનલોડ કરવાનું છે. એમાં લખેલું કે આ તારીખે ચાલુ થશે, આ તારીખે પૂરું થશે. બીજું લખેલું કે આ તારીખે છેલ્લી તારીખ છે, આ તારીખે લોકડાઉન પડશે, ચોઈસ ક્લિક કરવાની છે આ તારીખ ખબર છે, આ તારીખે લિસ્ટ બહાર પડશે. એવું આપણને શું હોય તો કે ટાઈમ ટેબલ બનાવેલું હોય. તમારે એને ફોલો કરવાનું હોય છે એડમિશન પ્રોસેસમાં. એ પણ ડાઉનલોડ કરી લીધું, કોઈ નથી બનતું કઈ ડાઉટ કરી લાવી તો ચોક્કસપણે કોમેન્ટ કરીને પૂછી શકો. તો જે મિત્રોને ડિપ્લોમા એડમિશન લેવાનું છે C2D માં ITI કરી અને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એ મિત્રોને ખાસ જોવા જેવું છે. અને તમે C2D માં આવશો એટલે તમે MCQ આવશે સેમેસ્ટર 1 અને 2 બરાબર. અને બીજી એક ખાસ વાત કરી તો ફર્સ્ટ સેમિસ્ટર થિયરી આવશે. તો આઈટી વાંચવાનું બધું મળી રહેવાનું છે. આપણી રીતે ગુજરાત એન્જિનિયરિંગ તો અત્યારે ફોર્મ તરીકે જોઈન કરી શકો ગ્રુપમાં. પછી તમારું એડમિશન થઈ ગયા બાદ તમને કહે છે સર હું આ ગ્રુપમાં છું તમે જોઈન કરી આપશે. ઇલેક્ટ્રિકલમાં બધા ગ્રુપ બનશે. તમને જોઈન કરી દેવા આવશે તો જેવું ડિપ્લોમા સ્ટાર્ટ થશે ત્યાંથી આઈટી બની રહેવાનું છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક મળે છે, ફટાફટ બધે જોઈન થઈ જાઓ. આ વિડિયો ખાસ તમારે ડિટેલ મોકલો, કારણ મોકલો વસ્તુ કે પ્રેરણા બરાબર કે જેને C2D માં એડમિશન લેવાનું બાકી રહી અથવા કઈ પ્રોબ્લેમ થયો પેલો મને લાસ્ટ ટાઈમ શીખી એકવાર તારીખ પડી છે. હવે કોઈ મને આશા નથી રાખતી કે જગ્યા પર બધે બહુ તો પછી વધશે બાકી હવે ખાલી વધવાનું ચાલુ આ છેલ્લી તારીખ છે એવું સમજી અને બધા મિત્રોને ફોર્મ ભરી દેવાનું છે. કોઈને કઈ ડાઉટ કર્યો હોય તો આમાં પૂછી લેવાનું છે અથવા મેસેજ પણ કોમેન્ટ કરી શકો. બરોબર છે. એટલે એડમિશન પ્રોસેસમાં ખાસ ડોક્યુમેન્ટ માટે વિડિયો બનાવ્યા છે મિત્રો. કેમ ફોર્મ ભરવું એનો વિડિયો છે. કોઈ નથી આવડતું તો મેસેજ કરીને પૂછી લો. બાકી બધું સમજાવી દેવામાં આવશે. એને સિવાયની અટકો છો તો હેલ્પ લેજો. ફોર્મ એ છે લિંક નીચે આપી દીધું. ફટાફટ બધા મિત્રો છે એ શું કરશે તો કે જોઈન્ટ થઈ જશે. બરોબર છે. અને એડમિશન દરમિયાન ખાસ તમારા ડોક્યુમેન્ટ છે, રજીસ્ટ્રેશન છે, ફીસ ભરી આપો. જ્યારે મેટ્રિક્સ બારે પડે મિત્રો બરોબર છે તે વિડિયો નામ છે કે નહીં તો મોકલવા માટે ફેસબુક પર નાખો બરોબર છે. તે જે આવતું બધું ટેન્શન ફ્રી નાખો. કોઈ ના કોલેજમાં આજુબાજુમાં જઈ હોય ત્યાં જઈને તમે શું કરી શકો તો કે હેલ્થ સેન્ટર ઉપર ચાલુ જોઈને કે મને બધો કોલેજ પોલિટેકનિક છે કે એસીબીસી કોઈ પણ તો જઈને પણ કોઈ પણ સર ટીચરને વાત કરી શકો અથવા હેલ્થ સેન્ટર ઉપર ફોન મેસેજ કરી શકો છો. એટલે એ ભેગું ના થયું હું સમજ તમારો બાયોડેટાનો ખાસ મને પણ પૂછી દેવાનું છે. પણ સીટુડીમાં આઈટીઆઈ પછી આઈટીઆઈ કર્યું હોય અને પછી સીધું સીટુડીમાં ડિપ્લોમા એડમિશન લેવું હોય એના માટેનો ખાસ વિડિયો છે. બાકી એ ટુ ઝેડ બધી જ અપડેટ મેળવવા માટે આપણે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કેમ કે એડમિશન થઈ ગયા બાદ બધું મળતું રહેવાનું છે તમને. છતાંય કોઈને કંઈક ડાઉટ થઈ જાય તો પૂછી લેવાનું છે. તમારે રજીસ્ટ્રેશન કઈ વેબસાઈટ પર ACPDC સેકન્ડ યર ડિપ્લોમા બીજા વર્ષથી તમે સીધું એડમિશન છે મળે છે. ઓકે,
તમારે સેમ 1 અને 2 તમારે શું કરવાનું હોય તો કે એફસી અને એક્ઝામ નો એક આપવાનું હોય છે એ બધા કોલેજમાંથી ઇન્ફોર્મ કરશે સેમ રીતે તમારે કન્ટિન્યુઅસ છે ને જોઈનિંગ મેસેજ જોઈન કરવાનું હોય ચાલુ બાકી એવું મળતું જશે મોસ્ટ ઓફ આ એક ખાસ ઇમ્પોર્ટન્ટ તારીખ હતી કે ભાઈ હવે ડેટ ટાઈમ ચાલુ થઈ ગયું છે સેલિબ્રેટ કેવું તો 6 ડે એ પહેલા રજીસ્ટ્રેશન કરી નાખો પછી 7 મહિનાની 10 તારીખે મેં પડે પાછો તો જોઈ છે અને આવી રીતે જે પ્રોજેક્ટમાં ટ્રેડને જવું એ ચોઈસ ની મોકલવા કરી દેવાનું છે અમારી પાસે કોમ્પોર્સ છે તો એ પ્રોજેક્ટ બધું કરી આપશું છે એડમિશન લેટર આવવાનું સુધી બધું બધી માહિતી મળશે પણ કોઈ એવા છે કે અમારે ઘરે બેસીને પોતાની રીતે ભરવું છે અગર નજીક સર્વે કાપે બરાબર તો બધું તમારી છે કોઈ કોર્સ નથી અને કોઈ નું મળે કોન્ટેક્ટ કરી શકો તો આનો વિડિયો ક્લાસ છે સિમ્પલી માટે વિડિયો પૂરું કરું તો નેક્સ્ટ મુલાકાત એવા તમારા જીટીયુ એક્ઝામ અને એ બધા ડિપ્લોમા એન્જિનિયરિંગ સ્કોલરશિપ જોબ ને ઇમ્પોર્ટન્ટ વિડિયો અને એડમિશન ના વિડિયોઝ ત્યાં સુધી કરીને ઓલ ધ બેસ્ટ એડમિશન ફોર્મ ને કે તો મેસેજ ઓકે થેન્ક યુ વોચિંગ ગુજરાતી